પાવરફુલ વાતો 23। જો વાલા હરિભક્તો, એક શબ્દ સત્સંગમાં એવો કહેવાય છે, આપણે બહુ ભાગ્યશાળી છીએ, આપણે બહુ ભાગ્યશાળી છીએ। વાત 100% સાચી છે। તમને વાત કરું એટલે તમને હા પડી જશે કે તમે જુઓ ને તો ખબર પડે। પહેલી વાત એ, નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાન નામનો ગ્રંથ નાનકડો રચ્યો છે। એમાં પૂર્વના વર્ષો પહેલાના 100 વર્ષ 200 નહીં, 500 1000 વર્ષો પહેલાના ભક્તોના આખ્યાનો લખ્યા છે। 1000 2000 5000 10000 પહેલાના ભક્તોના, અને જે આખ્યાનો વ્યાસ મુનિ રચિત ગ્રંથમાં પણ ગવાયેલા છે। એટલે 5000 પહેલા થઈ ગયા ને આશરે। પ્રહલાદ હોય, ધ્રુવ હોય, ભર્તુહરિ રાજા હોય, મયુરધ્વજ રાજા હોય, હરિશ્ચંદ્ર રાજા હોય, શિબી રાજા હોય, સંકાદિકો, આ બધાએ જે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે કેટલા કેટલા કષ્ટો સહન કર્યા છે। ઓહો પાર વિનાના। તમે ખાલી એક પ્રહલાદની વાત જુઓ ને, હે બોલો, અરે ધ્રુવની વાત જુઓ તમે, બોલો, સગી માએ મેણા માર્યા, હે બોલો। એટલે આ બધી વસ્તુ જોતા આપને સહેજે એમ લાગે કે આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ। ભાગ્યશાળી કેવા કહેવાય ખબર છે? આપણે બેઠા હોય કે સૂતા હોય અને બેઠા થયા અને અકળાય એટલે કે આળસ મરડીએ, બરાબર? આળસ મરડીએ એટલે મોઢું સહેજે ખુલ્લું થાય, અને એમાં કોક છે ને ગુલાબ જાંબુ મૂકી દો મોઢામાં, હા હે જુઓ તો ખરા, સાકરનો ગાંગડો ગુલાબ જાંબુ કાંઈ પણ મૂકી દે, પછી થૂથું ન કરાય, સીધું મોઢા બે દાંત ભેગા જ કરી દેવાનું હોય, બરાબર? એટલે આપણે એવી વાત થઈ છે। હું તમને વાત કરું છું આજે સહેજે અને એક હળવાશથી, તમે એને ગંભીરતાથી લેજો। હળવાશથી વાત કરું છું પણ લેવાની છે ગંભીરતા તમારે। જો ભગવાન સ્વામિનારાયણ મળી જાય, અથવા મારું કલ્યાણ થાય, અથવા મને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એવા કોઈ સદગુરુ મળે, એવા કોઈ સંત મળે, એવા કોઈ ભક્ત મળે, એવા કોઈ ભગવાન મળે, આના માટે આપણે કોઈએ પ્રયાસ કર્યો છે ખરો? આના માટે કેટલી તપશ્ચર્યા કરી બોલો? હે કે જંગલમાં ગયા, કડવો લીમડો ખાઈને આપણે રહ્યા, વાયુ ભક્ષણ કરીને રહ્યા, આપણે ખાલી જળપાન કરીને રહ્યા, આપણે જંગલમાં આમથી આમ ભટકતા ક્યાંય ભટક્યા ખરા આપણે ક્યાંય? હે કાંઈ કર્યું છે કયો? કાંઈ કર્યું છે? અરે કાંઈ કર્યું તો નથી, પણ ઠંડી વધારે પડે ને તો તરત રાતને ઓઢવા બ્લેન્કેટ ગોતી લઈએ, ખરીદી લઈએ, ગોદડા ઓઢી લઈએ, હા ઠંડી સહન ન કરીએ, અને બાથરૂમમાં જાય ને હા તો તરત જ ગરમ પાણીની વ્યવસ્થા કરી લઈએ નાવા, બરાબર? ઉનાળો હોય ને તો સગવડતા હોય તો એસી નકર પંખો તો હોય જ, બરાબર? વરસાદ હોય ને તો એની વાત આપણે સગવડતા બધી કરી લઈશી। આપણે દેહને કષ્ટ થાય એવું 2% સહન કરતા નથી, 100માંથી 2% સહન કરતા નથી એવું, બોલો। અને છતાંય હા મારા જનને અંતકાળે, હવે પાવરફુલ આવે છે, હા મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું, એ બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું, બોલો। આવું પ્રોમિસ કોઈ કર્યું છે અત્યારે? આ દુનિયાના, વિશ્વના, પૃથ્વી ઉપરના કોઈએ
આવું પ્રોમિસ પોતાના ભક્તો માટે કર્યું હોય તો બતાવો. હે, આવું પ્રોમિસ પોતાના ભક્તો માટે કોઈ કર્યું હોય તો બતાવો. હે, ક્યાંય તમારા ધ્યાનમાં હોય તો કયો. હે, કે પોતાના ભક્તોને આવી રીતે આશ્વાસન આપી દીધું, જાઓ હું તમારો અંતકાળ આવશે ત્યારે જરૂર 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 તમને તેડવા આવીશ. બોલો. હે, મારું પ્રોમિસ છે, મારું બિરુદ છે. બોલો. આવું ક્યાંય તમે વાંચ્યું હોય તો મને કહેજો. મેં તો ક્યાંય મને વાંચવામાં ક્યાંય આવ્યું નથી. બોલો, તમને ક્યાંય આવ્યું હોય તો કહેજો. હે, બોલો. આવી વાતું છે. કલ્યાણની વાત રસ્તામાં પડી છે આપણે. કલ્યાણની વાત રસ્તામાં પડી છે, રસ્તામાં પડી છે. હા, એવી વાતું છે. બોલો. હે, હાવ સહેલું કરી દીધું, સાવ સહેલું કરી દીધું ભગવાને, હાવ સહેલું કરી દીધું. બોલો. અશ્વ, રથ, વિમાન, પાલખી લઈ અને ભગવાન એના ભક્તોને તેડવા આવે છે, આવે છે, આવે છે, આવે છે. ચોક્કસ આવે છે. બોલો. અશ્વ લઈને આવે, વિમાન લઈને આવે, રથ લઈને આવે. અરે, હું તમને હાવ એક ટૂંકી વાત કરી દઉં શોર્ટકટમાં. બરાબર. આજે એ ગામ પ્રખ્યાત છે. જો, ગામ છે નારદીપુર અને પ્રાંત કહેવાય દંડાવ્ય દેશ. કયો દેશ? દંડાવ્ય દેશ. એટલે કે ઉત્તર ગુજરાત. ગાંધીનગરથી આગળ જાઓ એટલે બરાબર, વડનગર, વિસનગર એ બાજુ સાઈડ આવે. ત્યાં નારદીપુર ગામમાં એક તીતારામ ભગત. બરાબર. તીતારામ ભગત આખા ગામમાં એક જ, અને આખું ગામ વિરોધી. ઠઠ્ઠા, મસ્કરી, હાંસી જે કરવું એ બધે કરે. હો, અરે એટલું તો નહીં. એક વખત એ ભગત નાઈને હલાવતા હતા. કારણ કે તેથી ઘરે નાવાનું નહોતું. કૂવો હોય, તળાવ હોય, નદી હોય. અને કદખડિયા ભેગા થયા બધા. એ ભગત અહીંયા ગામના પાદરમાં, ગામડામાં ગધેડા તો રખડતા જ હોય. પૈકડું એક ગધેડું કાન જાણે ગધેડાને લેવા અને ભગતને કે બેહો. અને ભગત એવા જમ્પ મારી બેસી ગયા. ભગત એમ નહીં, આમ હવે મોટે બેહો કે, અને પૂછડો હાથમાં પકડો કે. ભગત આ પૂછડું પકડ્યું અને તરત જ એ કદખડી આવે, કંઈક ગાજરિયા, કંઈક રીંગણા ગોતીને ગાંઠું આમથી આમ વાળી અને 10-12 રીંગણા 10-12 ગાજર લઈને માળા કરીને અને ભગતને ગળામાં નાખી દીધી. હા, અને ઉપર ભગતને પછી છે ને સર કળી ચૂનો આવે ને, ચૂનો એ હોય તો ચોપડી દીધો. બસ વેશ કાઢવો એટલે બરાબર બધા મારા કદકડિયા. હો, કળી ચૂનો ચોપડો. અને પછી છે ને ઢોલ વગાડતા ગામમાં ચારે બાજુ ફેરવું ફૂલેકું. અને છોકરા એને કંઈ કહેવું પડે પછી વાહે છોકરાઓ. અને ભગતે શું કર્યું ખબર છે? ભગત એવા કાંઈ પણ આમ ઠેઠ પ્રજ્ઞ ભગત. એટલે કીધું કે માણકીએ ચડા રે મોહના વન માળી, શોભે રૂડી કરમાં લગામ. લગામ આવે ને એટલે પૂછડું ઊંચું કરે. હાથમાં પૂછડો હતો ને એવું શું કરે? લગામ આવે એટલે લગામ રૂપાળી માણકીએ. માણક એટલે ગોળું. ચડા રે મોહન વન માળી. મોહન વન માળી આવે ને ત્યાં બોલે માણકીએ આવે ને એટલે એમ કે ગધેડે ચડા રે તીતારામ ભગત. આવું. અને એના ઘરવાળાને ખબર પડી. એ તો ગયા ખીજાઈને થકીને ભગતની લેવા કરે. એ આકરા થઈ ગયા, પણ ભગત આકરા ન થયા. ભગત કે શાંતિ સાંભળ કે જો આપણા લગ્ન થયા ને કે ત્યારે આવું ફૂલેકું નહોતું કાઢ્યું, તો આજે આપણે ફૂલેકું નીકળી ગયું. પણ તમે હવે આ શું કરો છો કે આ મજાક આમાં હસતા હસતા બોલે. ઓલી બાય થોડીક આકરી થઈ જાય. પછી કે આપણે ઘરે પૈસા તો ઓછા છે, મારા માથામાં ખોળો થઈ ગયો. તો આ ચૂનો ચોપડ્યો ને એટલે ખોળો વહી ગયો. લ્યો, આમાં હું આપણે નુકસાની કાંઈ નથી, નફો જ છે. અને જો આપણે ગરીબ પરિવાર, બરાબર, ઘરમાં કાંઈ શાક બકાલું હોય નહીં. આ ગાજર આવ્યા ને રીંગણા આવ્યા, 2 દી ગાજર ને 2 દી રીંગણા, તો એ વધી પડશે. આપણે તો ફાયદો છે કે. બોલો.
અને એ ભગતને આવી હાંસી મસ્કરી કરતા હતા ને, અને અંત સમયે હંસ આકારનું વિમાન લઈ અને આખા ગામને દર્શન દઈ અને ભગવાન ધામમાં તેડી ગયા. આખા ગામમાં દર્શન દઈ. જાઓ પૂછી આવો અત્યારે ઉત્તર ગુજરાતમાં, હે એ નારદીપુર ગામના કરજીસણ એ બાજુ બધું ગામ આવ્યા. હા બરાબર, આદરેજ ને કરજીસણ ને એ બધા ઓડ ને પ્રસંગ બની ગયેલો. હા એટલે ભગવાનનું બિરુદ છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે. એટલે હવે આપણે કરવાનું શું રહ્યું? કાંઈ કરવાનું નહીં, તો હુતા હુતા. હા ખાવાનું તો બેહીને ખાવાનું હોય, પાટલો ઢાળ્યો હોય કે ડાઇનિંગ ટેબલ ખુરશી હોય, બરાબર, અને પછી જમવા બેહીને તો બેઠા બેઠા ખાવાનું હોય. પણ આ તો હુતા હુતા ખાવાની વાત છે. આપણે બોલો, હે જો શું કીધું ખબર છે કે સહજાનંદ નામ સમર તારે નથી, પરિશ્રમ પાર ઉતર તારે. સહજાનંદ નામ જે વદન રે, તે તો પહોંચ્યા બ્રહ્મ સદન રે. સહજાનંદ સહજાનંદ ગાતા રે, નથી કઠણ એને ધામ જાતા રે. સહજાનંદ સહજાનંદ કહીએ રે જાણે, એથી પરમ પદ લઈએ રે. સહજાનંદ સહજાનંદ કહીએ રે જાણે, એથી પરમ પદ લઈએ રે. આથી મોટી વાત હોય દુનિયામાં ન મળે. આથી મોટી વાત હા દુનિયામાં ન મળે. બોલો, જેને અખંડ એ છે રટન રે, તેને ન રહે ભવ અટન રે. જેને આ સહજાનંદ સહજાનંદ અખંડ રટન છે ને, તેને ભવ અટન નો રે. એટલે ભવ સાગરમાં પાછા જન્મ મરવું જન્મ મરવું જન્મ મરણ એ નો રે, મટી ગયું, પૂરું થઈ ગયું. હા જો પછી કે છે હો, હા 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 જોરદાર વાત આવે છે કે સ્વામી નારાયણ શબ્દે રે, પ્રાણી વાસ કરે છે બે હદે રે. સ્વામિનારાયણ શબ્દે પ્રાણી વાસ કરે છે બે હદે. શું કે સહજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું છે એ ધામ પાને રે. આવી ગયું એના ખાતામાં લખાઈ ગયું, પાને એના ખાતામાં લખાઈ ગયું, પાન કાર્ડ એના ખાતામાં લખાઈ ગયું ભાઈ. સહજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું અક્ષરધામ. આ પછી કે છે સહજાનંદ એ નામ સાંભળી રે, જાય પાપ પૂરવ ના બળી રે. જો વાલા ભક્તો સાવધાન. હવે મારે કોઈ પણ પ્રસંગની વાત હોય, આમાં મારો અહંકાર જોજો નથી આવતો, અને તમે માનતા નહીં, પણ મારે વાત કરો એટલે એમ થાય છે. કારણ કે અહંકાર તો ખતરનાક છે, એટલે લેવાય જ નહીં ને અહીં નજીક. પણ મારું અંગ થોડુંક આવું છે, તમને ખબર તો આવી ગઈ, પડી ગઈ, બરાબર, કે સામે વધારે આ વાત ભાર આપે છે. એટલે કદાચ 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 અતિરેક હોય, સંભવ છે. અતિરેક વાત કરવામાં હોય, સંભવ છે, પણ અતિરેક કે મેં થવા દીધો નથી. હા પણ કદાચ સમજી રાખો થઈ જાય ખરા, બરાબર. પણ સાંભળો, પણ સ્વપ્નમાંય અતિરેક ન થાય નિષ્કુળાનંદ સ્વામીને. બોલો, બરાબર. એથી આગળ જવું છે જી સ્વામિનારાયણ ભગવાન આ બધી વાતો એ કરે છે. બોલો, નિષ્કુળાનંદ સ્વામી લખી નાખ્યું. મારી વાતમાં કદાચ અતિરેક હોય, પણ નિષ્કુળાનંદ સ્વામી અતિરેક ન જ હોય. અને સ્વામિનારાયણ ભગવાન બોલો કોઈ અતિરેક બોલે કોઈ ના બોલે એમ કહી દો બસ. શું કીધું સાંભળો હવે કે સહજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું છે એ ધામ પાને રે. આવી ગયું. બોલો પછી હજી સાંભળો. સહજાનંદ એ નામ સાંભળી રે, જાય પાપ પૂરવ ના બળી રે. એ જાય પાપ પૂરવ ના બળી રે. એક વાત સમજી રાખજો, સાવધાન 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 સાવધાન. ક્યારે
ક્યારેય એવું માનશો નહીં કે હું પાપી છું અથવા મારે ઘણા પાપ છે અથવા મેં બહુ પાપ કર્યું છે. આ શબ્દ ક્યારેય પાપ શબ્દ ક્યારેય લાવશો નહીં. છે જ નહીં, છે જ નહીં. હા, અને કદાચ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા કોઈ આવી ક્રિયામાં કંઈક પાપ થઈ ગયું, સ્વામિનારાયણ ધૂન કરી સ્વામિનારાયણ માળા ફેરી પાપ બળી જાય, ઓટોમેટિક બળી જાય. હા, છે જ નહીં આપણી પાસે પાપ. માનશો નહીં, ક્યારેય માનશો નહીં કે આપણામાં પાપ છે, આપણે પાપ કર્યા છે, આપણે કર્યા છે, માનવું જ નહીં. ભૂતકાળને ભૂલી જવાનો, ભવિષ્યની ચિંતા નહીં, વર્તમાનમાં જીવો. આહા, કેવા મહારાજ, વાહ પ્રભુ, વાહ મહારાજ, મહારાજ તમે અમને મેળાવો, સામેથી તમે મેળા મહારાજ, તમને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મહારાજ, તમે અમને સામેથી મેળાવો. હો બસ, ઓહો, આહા, ઓહો, આહા, આમાં જ જીવન જીવવાનું જ મજા છે. આહા, પુરુષોત્તમ નારાયણ મેળા, શું બાકી કયો? હે, પાપ પૂર્વના બળી ગયા છે, આપણી પાસે છે જ નહીં પાપ. હજી આ પાપ વિશે થોડીક વાત કરવી છે, પણ હવે બીજા ભાગમાં અહીં હું જય બોલાવી દઉં છું. રાજી રાજો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ.